જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં આપનું સ્વાગત છે. હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અવાજ સાંભળે છે તેના જીવનમાં તમારા આશીર્વાદ બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય. તો મિત્રો, કોઈ પણ વિલંબ કર્યા વિના ચાલો શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈને તકલીફ આપીને તમારી ખુશી માટે પ્રાર્થના ન કરો, પરંતુ જો તમે કોઈને એક ક્ષણની ખુશી આપો છો તો પછી તમારી સમસ્યાઓની ચિંતા કરશો નહીં. માળી છોડને દરરોજ પાણી આપે છે, પરંતુ ફળો ફક્ત મોસમમાં જ આવે છે. તેથી જીવનમાં ધીરજ રાખો, બધું તેના પોતાના સમય પર થશે. દરરોજ વધુ સારું કામ કરો, તમને તેના ફળ ચોક્કસ સમયસર મળશે. જીવન બહુ મુશ્કેલ નથી. આની સત્યતાને સમજો. ક્યારે તમે બીજાને જે માપ પર તોલતા હો તેના પર બેસો અને જાતે જ જુઓ. જો કોઈની તબિયત ખરાબ હોય તો તે થોડા સમય માટે પરેશાન રહે છે, પરંતુ જો ઈરાદા ખરાબ હોય તો તે જીવનભર પરેશાન રહે છે. કામ મારું છે અને કોઈ બીજાના નામનું થઈ રહ્યું છે એમ વિચારીને ગુસ્સો ન કરો, કારણ કે ઘી અને કપાસ સદીઓથી બળે છે, પણ લોકો કહે છે એ દીવો બળી રહ્યો છે. તમારી જાતને ક્યારેય કોઈના વ્યસની ન બનાવો, નહીં તો તમારી ખુશી તેના ફુરસદ અને મૂડ પર આધારિત બની જશે. અહંકાર અને અભિમાન એ માનસિક રોગો છે જેનો ઉપચાર માત્ર પ્રકૃતિ અને સમય દ્વારા જ થઈ શકે છે. પ્રાર્થના તમને ક્યારેય છોડતી નથી અને ખરાબ ભાષા ક્યારેય તમારો પીછો કરતી નથી. શો ઓફ દ્વારા જ લોકોને ખુશ કરી શકાય છે. ભગવાન માત્ર ઈરાદા જુએ છે. વ્યક્તિ માત્ર પૈસાના કારણે ધનવાન નથી હોતી. સાચો ધનવાન એ છે જેની પાસે સારા વિચારો અને મધુર વર્તન હોય. લોકોના મોં બંધ કરવા કરતાં તમારા કાન બંધ રાખવા વધુ સારું છે. જીવન સારું થશે. કોઈએ સાચું જ કહ્યું છે કે શબ્દોમાં ઘણી શક્તિ હોય છે. મીઠી વાત કરનારની મરી, કઠોર બોલનારનું મધ પણ વેચાતું નથી. 4 દિવાલો પર જ ઘર બનાવી શકાય છે. પ્રેમ, સમજણ અને સમજણથી જ ઘર બને છે. બીજાને દુઃખ આપીને મેળવેલા સુખનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. જીવનમાં પોતાની ખરાબ વાતો સાંભળવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે દરરોજ ફક્ત વખાણ સાંભળશો તો તમે ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં. હિંમત આવશે, હાર ન માનો. દુઃખ થયું હશે તો દવા ચોક્કસ મળશે. તમે જે આપો છો તે પાછું આવશે, પછી તે માન હોય કે વિશ્વાસઘાત. ધીરજ રાખો, નિરાશ ન થાઓ, કારણ કે જેણે તમને લખ્યું છે તે વિશ્વના સૌથી મહાન લેખક છે. તમે ગમે તેટલા વખાણ કરો, પરંતુ વિચાર્યા પછી અપમાન કરો, કારણ કે અપમાન એ લોન છે જે તમને તક મળે ત્યારે આપવામાં આવે છે, વ્યાજ સાથે પરત કરે છે. તમે પાછા જઈને તમારા ભૂતકાળને સુધારી શકતા નથી, પરંતુ તમે આજે કામ કરીને તમારા ભવિષ્યને ચોક્કસપણે સુધારી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે, જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેમને નફરત ન કરો, કારણ કે આ એ જ લોકો છે જેમણે સ્વીકાર્યું છે કે તમે તેમના કરતાં સારા છો. હવેથી આ 5 વસ્તુઓ છોડી દો. તમે ખુશ રહેશો, બધાને ખુશ રાખશો, બીજા પાસેથી વધુ અપેક્ષાઓ રાખો, ભૂતકાળમાં જીવન જીવો, તમારી જાતને કોઈના કરતાં ઓછું સમજો અને વધુ પડતું વિચારો, સમય સાથે બદલો કે સમય બદલતા શીખો. મજબૂરીઓને શાપ ન આપો, દરેક પરિસ્થિતિમાં આગળ વધતા શીખો. શ્રી કૃષ્ણ કહે છે કે જેમ પવન એક દિશામાં વહેતો નથી તેમ સમયાંતરે બદલાતો રહે છે. એ જ રીતે માણસનું નસીબ પણ સમયાંતરે બદલાતું રહે છે. તેથી જો સમય ખરાબ હોય તો ચિંતા ન કરો, માત્ર યોગ્ય સમયની રાહ જુઓ, કારણ કે સમય ચોક્કસ બદલાશે. યાદ રાખો, જો ખરાબ લોકો માત્ર સમજાવીને જ સમજી શકતા હોત તો વાંસળી વાદક ક્યારેય મહાભારત ન થવા દેત. તે તમને તેટલી રાહ જોવા દેશે નહીં જેટલી તે તમને બનાવે છે. જ્યારે સમય આવશે ત્યારે તે તમને સંભાળવા માટે પૂરતું આપશે. તમે સમર્થ હશો નહીં. તમારા જીવનથી ક્યારેય ગુસ્સે થશો નહીં, કારણ કે એવા ઘણા લોકો છે જેઓ તમારા જેવું જીવન જીવવાનું સપનું છે. જો તમે કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછો કે તમે સફળ કેમ નથી, તો તે 2 કારણો આપશે. મારું નસીબ ખરાબ હતું, મારી પાસે સમય નહોતો. જો કોઈ તમારો વિશ્વાસ તોડે છે તો આભાર કહો, કારણ કે આ એવા લોકો છે જેઓ છે. આપણને શીખવવામાં આવે છે કે વિશ્વાસ વિચારીને જ આપવો જોઈએ. તમારામાં વિશ્વાસ રાખો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધ કરતાં મોટું છે. ક્યારેક સમયના બદલાવ સાથે મિત્રો પણ દુશ્મન બની જાય છે અને દુશ્મનો પણ મિત્ર બની જાય છે, કારણ કે સ્વાર્થ ખૂબ જ પ્રબળ હોય છે.
ચંદનનું વૃક્ષ તેની સુગંધ માટે આખી દુનિયામાં જાણીતું છે, પરંતુ આ છે દુનિયા ઘણીવાર ભૂલી જાય છે કે એ ચંદનના ઝાડ પર દુનિયાના સૌથી ઝેરી સાપ છે. એટલી જ બહારથી ખૂબ મીઠી બોલનાર વ્યક્તિને અંદરથી પણ દુશ્મનની લાગણી થઈ શકે છે. તેથી જ સમજી વિચારીને જ કોઈ પર વિશ્વાસ કરો. શ્રીકૃષ્ણ કહે છે કે ખોટો માણસ તમારા જીવનમાંથી નહીં જાય તો સાચો માણસ નહીં આવે. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, તે કેવી રીતે કરી રહ્યું છે, તમે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા તમે ખુશ રહેશો. સમય ચોક્કસપણે આવે છે, પરંતુ તે યોગ્ય સમયે જ આવે છે. તેથી ધીરજ રાખો. જે લોકો તમારી સાથે સ્પર્ધા કરી શકતા નથી તેઓ તમને નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય દલીલ ન કરો. મૂર્ખ લોકો સાથે વિવાદમાં નુકસાન થશે, તે તમારું રહેશે. જો તમે આવા લોકો સાથે દલીલ કરો છો તો તમારી કિંમત ઘટી જશે. તેથી બને ત્યાં સુધી મૂર્ખ લોકોથી દૂર રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી મૂલ્યો શીખો. જે બાકી છે તે દુનિયા શીખવશે. જ્યાં સમય જેને પોતાની વાત કહે છે તેને બોલાવે છે. કોઈનો હક કોઈ ખાતું નથી, ફક્ત બે જ. વિશ્વ વસ્તુઓ સાથેના તમામ સંબંધો ગુમાવે છે. એક ગેરસમજ અને બીજું માનવ ગૌરવ. ભીડ હંમેશા સરળ લાગે તે માર્ગને અનુસરે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા માર્ગ પર જ ચાલે છે. તમારો પોતાનો રસ્તો પસંદ કરો, કારણ કે તમને તમારા કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું નથી. મનથી વધુ ફળદ્રુપ કોઈ સ્થાન નથી, કારણ કે ત્યાં છે જે વાવ્યું છે તે ચોક્કસ ઉગે છે, પછી તે વિચાર હોય, નફરત હોય કે પ્રેમ હોય. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જે વિશ્વ સાથે મેળ ખાતું નથી, દુનિયા તેને બદનામ કરવા લાગે છે. ક્રોધનો સાદો અર્થ એ છે કે બીજાની ભૂલ માટે પોતાને સજા કરવી. જો તમને તમારા જ લોકો તરફથી વારંવાર તિરસ્કાર અને અપમાન મળે છે તો ત્યાંથી જવાનું શ્રેષ્ઠ છે. માણસનું જીવન એક પસંદગી છે, તે તેના કાર્યો પર આધારિત છે. જેમ તેના કાર્યો છે તેમ તેનું જીવન પણ છે. તેણે જે પણ કર્યું છે તે ચોક્કસપણે પ્રકાશમાં આવશે, કારણ કે કાર્યો કોઈનું અંગત જીવન નથી. જીવન ખૂબ જ સુંદર છે. ક્યારેક તે તમને હસાવે છે, ક્યારેક તે તમને રડાવે છે, પરંતુ જે જીવનની ભીડમાં ખુશ રહે છે, જીવન તેની આગળ માથું નમાવે છે, માત્ર ગુમાવીને મેળવવા માટે. રડવાની અને હસવાની મજા જ કંઈક અલગ છે. હારવું એ જીવનનો ભાગ છે, પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે. સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. પાકેલા ફળોમાં 3 વિશેષતાઓ હોય છે. પ્રથમ, તેઓ નરમ બને છે, અને બીજા, તે મીઠા બને છે. ત્રીજે સ્થાને તેનો રંગ બદલાય છે. જે વ્યક્તિમાં લક્ષણ ન હોય તે ક્યારેય પાકી શકતો નથી. તેવી જ રીતે એક પરિપક્વ વ્યક્તિની પણ 3 ઓળખ હોય છે. પ્રથમ, તેમનામાં નરમાઈ છે. બીજું, તેમની વાણીમાં મીઠાશ છે. અને ત્રીજું, તેમના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ છે. તળાવ હંમેશા કૂવા કરતાં સેંકડો ગણું મોટું હોય છે. કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોવાથી લોકો કૂવાનું પાણી પણ પીવે છે. એ જ રીતે માણસ મોટો થાય એ સારી વાત છે, પણ તેના વ્યક્તિત્વમાં ઊંડાણ અને વિચારોમાં શુદ્ધતા હોવી જોઈએ, તો જ તે મહાન બને છે. જીવનભર તમે ગમે તેટલી કમાણી કરો, પરંતુ મૃત્યુ પછી શોકપત્રિકામાં માત્ર મૃત્યુ જ લખવામાં આવશે, પરંતુ તે કડવું છે. એ સાચું છે કે ગઈકાલનો દિવસ કોઈ ભૂલને કારણે વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ બગાડો નહીં. જ્યારે સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસા નહીં, પણ સ્વભાવ અને સંબંધો કામ આવે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી સરખામણી ન કરો. તમે જેમ છો તેમ તમે શ્રેષ્ઠ છો. ઈશ્વરનું સર્જન પોતે જ શ્રેષ્ઠ છે. માણસનું જીવન તેના કાર્યો પર જ નિર્ભર છે. તે તેના કાર્યો અનુસાર પરિણામ મેળવે છે. માણસ જેટલો વિચારી શકે તેટલો મોટો બની શકે છે. જે માણસમાં ધીરજની શક્તિ હોય તેની તાકાત સાથે કોઈ સ્પર્ધા કરી શકતું નથી. મુશ્કેલ સમય આપણા માટે અરીસા જેવો હોય છે, જે આપણને આપણી ક્ષમતાઓનો સાચો ખ્યાલ આપે છે. આપણને આપણી ભૂલોની સજા કદાચ તરત ન મળે, પણ આપણને કોઈને કોઈ સમયે તે ચોક્કસ મળે છે. દરેક વ્યક્તિ ભૂલ કરે છે, પરંતુ ક્યારેય કોઈની સાથે ખોટું ન કરો. આજનું કડવું સત્ય એ છે કે લોકો પૈસાવાળા લોકોને મહત્વ આપે છે, પછી તે વ્યક્તિનું ચારિત્ર્ય, ઈરાદો અને આદતો કોઈ પણ હોય. એવું કહેવાય છે કે તે ખોટું છે. શપથ લેવાથી કોણ મૃત્યુ પામે છે? હા, કોઈ મૃત્યુ પામતું નથી, પરંતુ કોઈનો વિશ્વાસ ચોક્કસપણે મૃત્યુ પામે છે. શ્રીકૃષ્ણ કહે છે કે એ વાત સાચી છે
કે વ્યક્તિ ભૂલો કરીને કંઈક શીખે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે જીવનભર ભૂલો કરતો રહે અને કહે કે આપણે શીખી રહ્યા છીએ. કામ કરી શકાય એટલી જ તકલીફ લો, એટલી નહીં કે આખી જિંદગી ચાલે. તમે ભલે ઘરની અંદર પૂરા દિલથી રડતા હશો, પણ દરવાજો હંમેશા સ્મિત સાથે ખોલો, કારણ કે જ્યારે લોકોને ખબર પડે છે કે તમારી સામેનો વ્યક્તિ અંદરથી તૂટી ગયો છે, ત્યારે લોકો તેનો દિલથી ફાયદો ઉઠાવે છે. લોકો કહે છે કે તમારી નજીકની વ્યક્તિ દૂર જાય ત્યારે ઘણું દુઃખ થાય છે, પરંતુ જ્યારે તમારી નજીકની વ્યક્તિ અંતર બનાવે છે ત્યારે વધુ દુઃખ થાય છે. જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં તેમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. આ દુનિયામાં ભગવાન સિવાય કોઈનું નથી. સંબંધો તમારા નથી, કોઈ તમારું નથી. ગેરસમજ થોડા દિવસો સુધી ચાલે છે અને પછી આંખોમાં આંસુ સિવાય કશું રહેતું નથી. અહંકારમાં ડૂબેલો વ્યક્તિ પોતાની ભૂલો પણ જોતો નથી, અન્યની ભલાઈ. ઘણીવાર આપણે એવા લોકોના હાથે આપણી મજાક ઉડાવીએ છીએ જેમને આપણે નબળા ક્ષણોમાં આપણું બધું સત્ય સોંપી દઈએ છીએ. જ્યાં આપણે દરેક વખતે સ્પષ્ટતા આપવી પડે છે, એ સંબંધો ક્યારેય ગાઢ થતા નથી. સંબંધો એવા હોય છે જેમાં શબ્દો ઓછા હોય પણ સમજણ વધુ હોય, જેમાં સંઘર્ષ ઓછો હોય અને પ્રેમ વધુ હોય, જેમાં આશા ઓછી અને વિશ્વાસ વધુ હોય છે. સંબંધ શબ્દોથી નહીં પણ હૃદયથી હોવો જોઈએ. રોષ શબ્દોથી હોવો જોઈએ, હૃદયથી નહીં. આપણા જીવનમાં સારા લોકોનું આવવું એ ભાગ્યની વાત છે, પણ તેમને સુરક્ષિત રાખવા એ આપણી આવડતની વાત છે. શ્રી કહે છે કે ખરાબ સમય હોવો જરૂરી છે, કારણ કે આપણા પ્રિયજનોમાં એવા લોકો હોય છે જે અજાણ્યા તરીકે છુપાયેલા હોય છે. ત્યારે જ તેઓ જાણી શકાશે. ખરાબ સમયમાં ખભા પર રાખેલું હાથ સફળતા પર તાળીઓ કરતાં વધુ મૂલ્યવાન છે. ગમે તે હોય, સમય ચોક્કસ પસાર થાય છે. જો માણસ મક્કમ હોય તો સમય જતાં તે ચોક્કસપણે જીતે છે. એકવાર રસ્તો ભૂલી જવા કરતાં 2 વાર પૂછીને ચાલવું વધુ સારું છે. તમારી પાસે જે છે તેના માટે આભારી બનો. કેટલાક લોકો પાસે ખાવા માટે રોટલી પણ હોય છે. ક્યારેય કોઈ બીજાને પૂછવાનો પ્રયત્ન કરશો નહીં. તમારા માટે ક્યારેય પૂછવાની જરૂર રહેશે નહીં. સુખનો સંબંધ સંપત્તિ સાથે નથી, તે હૃદય સાથે સંબંધિત છે. ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલવું. મૂડ સારો થઈ જાય છે, પણ બોલેલા શબ્દો ક્યારેય પાછા આવતા નથી. સત્યની આ લડાઈમાં ક્યારેક જૂઠનો પણ વિજય થાય છે. ભલે તમારું સારું ન થાય, ક્યારેક તમારું પણ થાય છે. સત્ય ઘણીવાર વેચાય છે, અસત્ય ઘણીવાર મૌનમાં મળી આવે છે. જૂઠને હંમેશા હોઠ પર રહેવાની ટેવ હોય છે. જે લોકો કડવું સત્ય કહે છે તેઓ ખોટા દિલાસા આપનારા લોકો કરતાં લાખો ગણા સારા હોય છે. લોકો પર વિશ્વાસ કરતી વખતે સાવચેત રહો, કારણ કે ફટકડી અને ખાંડની કેન્ડી બંને સરખા દેખાય છે. સત્ય એ નથી કે મનુષ્યો છે, સત્ય એ છે કે માસ્ક ઉતરી જાય છે. ઘર નાનું હોય કે મોટું તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ ઘરનું વાતાવરણ સારું હોવું જોઈએ. પગમાં ચોંટી ગયેલા કાંટા અને કપાસમાં દાટી ગયેલી આગ કરતાં આંખમાં પડેલો ભૂસકો વધુ ખતરનાક છે. જે વસ્તુઓ આપણા હાથમાં નથી તેની ચિંતા કરવા કરતાં દિલમાં છુપાયેલું કપટ વધુ ખતરનાક છે. કોઈનું ખરાબ કરવાથી કોઈ ફાયદો નથી. ફક્ત એટલું જ કરો કે જ્યારે તે તમારી સામે આવે ત્યારે તમે તેને સહન કરી શકો. જો તમારે જીવનમાં સફળ થવું હોય તો તમારામાં વિશ્વાસ રાખો, લોકોમાં નહીં. જીતવું એ મોટી વાત નથી, વિશ્વાસ ટકાવી રાખવો એ મોટી વાત છે. જો તમે શરીરને પ્રેમ કરતા હો તો આસનો કરો. જો તમને શ્વાસ પ્રત્યે પ્રેમ હોય તો પ્રાણાયામ કરો. જો તમે આત્માને પ્રેમ કરો છો તો ધ્યાન કરો. તે કરો, અને જો તમે ભગવાનને પ્રેમ કરો છો તો શરણાગતિ આપો. એ જ દોરો હતો જેણે છુપી રીતે આખું જીવન મોતીઓને આપ્યું, અને આ મોતી આખી જિંદગી પોતાના વખાણ કરતા રહ્યા. જેઓ ઘણું બોલે છે તેઓ કશું કરી શકતા નથી, અને જેઓ કંઈક કરે છે તેઓ વધુ બોલતા નથી. ભગવાનને એમ ન કહો કે મારી મુશ્કેલીઓ મોટી છે. મુશ્કેલીઓ કહો કે મારી ભગવાન મહાન છે. આપણે કેટલું જીવીએ છીએ તે મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. આદતો અને મૂલ્યો આપણને કહે છે કે આપણે 2 પૈસાના છીએ કે 100 પૈસાના. જ્યારે સમય બદલાય છે તે બધું ઊંધું કરે છે. તેથી સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો. તમારા વખાણ કરવા તે નકામું છે. સુગંધ પોતે જ કહે છે કે તે કયું ફૂલ છે. જીવનનો આનંદ માણતા શીખો. સમય તમને આનંદ આપતો રહે છે.
જિંદગીના કોઈ હાથ હોતા નથી, પણ ક્યારેક તે તમને એવી રીતે થપ્પડ મારે છે જે આખી જિંદગી યાદ રહે છે. સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે. સારો સમય લોકોને કહેશે કે તમારી વાસ્તવિકતા શું છે, અને ખરાબ સમય શું છે તમને કહેશે કે લોકોની વાસ્તવિકતા શું છે. આ તબક્કો પણ પસાર થશે, બસ થોડી ધીરજ રાખો. જો ખુશીઓ બંધ ન થાય તો જીવનમાં દુઃખની શું વાત છે? જો ખરાબ સમય ન આવે તો અજાણ્યાઓ આપણા જ લોકોમાં છુપાયેલા હોય છે, અને બીજામાં છુપાયેલા પ્રિયજનો ક્યારેય દેખાતા નથી. બસ આ જ રસ્તાઓ આપણને મુકામ સુધી લઈ જશે. સવારનો અંધકાર સંભળાવો, હિંમત રાખો. મન પ્રસન્ન હોય તો વરસાદનું એક ટીપું પણ હોય છે. ઉદાસ મનની સામે સાગરની શું સ્થિતિ છે? ક્યારેય ન કહો કે તમારો દિવસ ખરાબ છે. તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારાઓ પર ધ્યાન ન આપો. તેનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી 2 ડગલા આગળ છો. મોટું હૃદય રાખો અને લોકોને માફ કરો, પરંતુ સમજો કે તમે તેમને ફરીથી દોષિત કરશો નહીં. અમારા પર ભરોસો ન કરો. અમને ઘણીવાર લાગે છે કે બીજાનું જીવન સારું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા છીએ. જો બધા તમારી સાથે ખુશ છે તો ખાતરી છે કે તમે જીવનમાં ઘણા સમાધાન કર્યા છે, અને જો તમે બધા સાથે ખુશ છો તો ખાતરી છે કે તમે લોકોની ઘણી ભૂલોને નજરઅંદાજ કરી છે. મને પણ એક જ દિમાગનું હૃદય આપો. આ વિશ્વાસુ હૃદય માત્ર મુશ્કેલી જ આપી રહ્યું છે. વ્યક્તિએ હંમેશા તકની શોધ ન કરવી જોઈએ, કારણ કે આજે જે છે તે શ્રેષ્ઠ તક છે. વ્યક્તિને પ્રેમ કરો. તેની આદતોથી ગુસ્સે ન થાઓ, પરંતુ તેની વાતોથી ગુસ્સે થશો નહીં. પરંતુ તેની ભૂલોને ભૂલશો નહીં, પરંતુ તેને નહીં. કારણ કે સંબંધોથી વધુ સારું કંઈ નથી. કોઈને કમજોર સમજવાની ભૂલ ન કરો, કારણ કે તમારું ભાગ્ય બદલવામાં સમય નથી લાગતો. જો તમે સાચા છો તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. બસ સાચા રહો. સમય પોતે સાક્ષી આપશે. જીવનની કમાણી સંપત્તિથી માપવામાં આવતી નથી. છેલ્લા પ્રવાસની ભીડ કહે છે કે જીવનમાં કમાણી કેવી હતી. અલબત્ત દરેક તકનો લાભ લો, પરંતુ કોઈની ભરોસાનો કોઈ ફાયદો નથી. જીવનમાં તમે કેટલું જીવ્યા તેનાથી ફરક નથી પડતો, પરંતુ તમે જીવનમાં કેટલા ખુશ છો તે મહત્વનું છે. હસવું એ જીવન છે. હસીને દુઃખ ભૂલી જવું એ જીવન છે. જીત્યા પછી હસે તો શા માટે હસવું? હાર્યા પછી ઉજવણી કરવી એ જીવન છે. જીવન એક રસ્તા જેવું છે. તે ક્યારેય સીધું હોતું નથી. તે થોડા અંતર પછી વળે છે. તે ચોક્કસપણે આવશે. તેથી ધીરજ સાથે આગળ વધો. એક સુખદ વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે. જ્યારે લોકો જીવંત રહે છે અને સંબંધો મરી જાય છે, ત્યારે તે દુઃખ પહોંચાડે છે. સૌંદર્ય એ નથી કે આપણે કેવું જોઈએ છીએ, પરંતુ સૌંદર્ય એ છે કે આપણે બીજાઓ સાથે કેવું વર્તન કરીએ છીએ. જો તમે ઉડી શકતા નથી તો દોડો. જો તમે દોડી શકતા નથી તો ચાલો. જો તમે ચાલી પણ શકતા નથી તો ક્રોલ કરો, પરંતુ હંમેશા આગળ વધતા રહો. ચહેરાનો રંગ જોઈને મિત્રો ન બનાવો. મિત્રો શરીરની કાળાશ તો કરશે, પણ મનની કાળાશ નહીં. આ જીવન કેરોસીનના દીવા જેવું છે. તેલ પૂરું થયું, ખેલ ખતમ. જ્યારે પ્રિયજનો પાસેથી અપેક્ષાઓ ઓછી થાય છે, ત્યારે પીડા આપોઆપ ઓછી થઈ જાય છે. જો તમે કોઈ પણ વ્યક્તિને વધારે પડતો સુધારવાનો પ્રયત્ન કરશો, તો તે કરશે સત્ય. તમારું જ દુશ્મન બની જશે. સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે. તમે ગમે તેટલું પાણી રેડો, તે હંમેશા ટોચ પર તરતું રહે છે. તેથી જ સત્ય અને સાચા સંબંધો હંમેશા રહે છે. કોઈએ ગમે તેટલો નાનો ઉપકાર કર્યો હોય તેને ક્યારેય ભૂલશો નહીં, અને તમારો ઉપકાર ગમે તેટલો મોટો હોય તેને ક્યારેય ન બતાવો. જ્યારે પીડા સહન કરવાની આદત બની જાય છે, આંસુ પોતાની મેળે બંધ થઈ જાય છે. મિત્રો, આ વિડીયોમાં આટલું જ છે. મને આશા છે કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો. અને આવા માહિતીપૂર્ણ અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી મોહિત ટૂન ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કૃપા કરીને ઘંટડી વગાડો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા ખુશ રાખે, તમારી સંભાળ રાખે.